સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા હિંમતનગર ખાતે સંગઠનના હોદ્દેદારો કાર્યકરો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા તુષાર ચૌધરી અને સંગઠન સહ પ્રભારી સુભાષિની યાદવ હાજર રહ્યા હતા। જો કે બિહારના પરિણામો પર બંને નેતાઓને આપી હતી પ્રતિક્રિયા। સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા હિંમતનગરના નવા સર્કિટ હાઉસ ખાતે સંગઠનના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે એક સંવાદ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અને ખેડબ્રહ્મા ધારાસભ્ય તુષાર ચૌધરી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સંગઠનના સહપ્રભારી સુભાષિની યાદવ હાજર રહ્યા હતા। જો કે બિહાર વિધાનસભાના પરિણામ પર કોંગ્રેસના સહપ્રભારી સુભાષિની યાદવ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી અને જેમાં હજુ પૂરું પરિણામ જાહેર થયું નથી। સાંજ સુધી રાહ જુઓ, હજુ તો 50% ગણતરી થઈ છે, ગણતરી બાદ સાચું પરિણામ સામે આવશે ને વાત કરી હતી। તો બીજી તરફ ગુજરાત વિધાનસભાના વિપક્ષ નેતા અને ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે એનડીએ દ્વારા બિહારમાં મતદાન પૂર્વે મહિલાઓના ખાતામાં રૂપિયા આપી વોટ મેળવે છે। મહિલાઓના ખાતામાં રૂપિયા આપવા એ પણ એક વોટ ચોરીનો બીજો પ્રકાર છે તેવું નિવેદન કર્યું છે। જે સાથે અશોક નાઈ, સાબરકાંઠા। હાલમાં જે ગુજરાતમાં એસઆઈઆર લાગુ થયું છે અને એની પ્રક્રિયા મતદાર નોંધણીની ચાલુ થઈ ગઈ છે, તો હજી બધા લોકોમાં અવઢવ છે અને જે પ્રકારે સરકારે કામગીરી કરવી પડે, બીએલઓને જવાબદારી સોંપવામાં આવી છે, પણ બીએલઓએ કોઈ પણ જગ્યાએ મતદારના ઘરે જઈને એને કશું સમજાવતા નથી। ઘણી જગ્યાએ તો બીએલઓએ છોકરાઓ ને 100 રૂપિયા આપીને ફોર્મ વેચવાનું કામ ચાલી રહ્યું છે। એટલે જે પ્રકારે મતદાર નોંધણી થવી જોઈએ અને સાચી નોંધણી થવી જોઈએ એ પ્રકારની થઈ રહી નથી। એટલા માટે અમે તાલુકા પંચાયત સીટ દીઠ જે અમારા જે નિમેલા પ્રતિનિધિ છે અને જિલ્લા પંચાયત સીટ દીઠ નિમેલા પ્રતિનિધિને આજે અમે ખાસ સાબરકાંઠા જિલ્લાના તમામને બોલાવ્યા છે। એમને ખાસ એસઆઈઆર પ્રક્રિયામાં કેવી રીતે આપણે લોકોને સમજાવવું ને કઈ રીતે આપણો મત રહી ના જાય એ રીતે મતદાન નોંધણી થાય એના માટે અમે માર્ગદર્શન આપવા માટે આજે મીટિંગ રાખવામાં આવી છે। ખાસ કરીને આજે બિહારનું પરિણામ પણ જાહેર થઈ રહ્યું છે। બિહારના પરિણામમાં મહાગઠબંધનને ક્યાંક ને ક્યાંક ઓછી સીટો મળી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે। શું કહેશો એ બાબતે? શું કારણ હોઈ શકે? કારણ એક જ છે, બિહારમાં 75 લાખ મહિલા મતદારો હતા અને ચૂંટણીના મતદાન પહેલા જ સરકારે 7,500 કરોડ એટલે કે દરેક મહિલાના ખાતામાં જે 10,000 રૂપિયા નાખીને એ વોટ એમણે 10,000 રૂપિયામાં પડાવી લીધા છે। એટલે વોટ ચોરીનો જ આ એક બીજો પ્રકાર હતો। આમાં રોકડેથી ખરીદવામાં આવ્યા છે, એ જ આ રૂઝાનમાં दिखाई रही है। यहाँ हिम्मतनगर में आना हुआ है, जो हमारा कांग्रेस पार्टी का ये वर्ष है 2025 का, ये संगठन को समर्पित है और उसी के चलते हुए जैसे पूरे प्रदेश में संगठन सृजन का आयोजन हुआ था, उसी कड़ी में आगे हमारी प्रदेश समिति ने भी ब्लॉक स्तर का संगठन सृजन किया था और आज हमारे यहाँ दोनों प्रभारी दिनेश भाई ठाकुर जी जो हमारे एमएलए हैं चानसमा से और बाबूजी ठाकुर एक्स-एमएलए और हमारे सीएलपी लीडर जो हमारे साबरकांठा से मेंबर ऑफ पार्लियामेंट रहे थे और हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट राम भाई की अध्यक्षता में ये आज का कार्यक्रम रखा गया है। और मकसद यही है कि जो हम लोगों ने ब्लॉक और डिस्ट्रिक्ट स्तर पर संगठन सृजन कर हमारे प्रभारियों ने जो रिपोर्ट दी थी उसके समीक्षा के लिए जो ब्लॉक प्रेसिडेंट्स और तालुका प्रेसिडेंट्स और सिटी प्रेसिडेंट्स बनाए गए हैं उनसे मिलना होगा, जो हमारे मंडल सेक्टर बनाए गए हैं। और जो देश भर में देशव्यापी मुद्दा है वोट चोर गद्दी छोड़ का, जिसके लिए बहुत ही शानदार तरीके से हमारे डिस्ट्रिक्ट प्रेसिडेंट राम भाई ने सिग्नेचर कैंपेन चलाया था साबरकांठा में, तो उसकी समीक्षा ली जाएगी। और साथ ही जो हमारे नए मंडल सेक्टर के अध्यक्ष बने हैं उन सबके साथ बैठकर आगे की रणनीति तय की जाएगी। आज बिहार का रुझान आए हैं, उसमें महागठबंधन की एक दिखाई गई है क्या? अभी रुझान पूरी तरह नहीं आए हैं। अभी लगभग जो अभी मैं थोड़ी देर पहले देखकर आई थी तो उसमें कुछ आधे से कम राउंड ही हुए हैं, तो अभी हम लोग कुछ कह नहीं सकते हैं। शाम तक जब पूरी तरह रुझान आ जाएंगे तब हम पूरी स्थिति बता सकेंगे, क्योंकि जनता ने पूरा समर्थन जिस तरीके से हमारे नेता राहुल गांधी जी ने वोट चोर गद्दी छोड़ वोट आक्रोश रैली निकाली थी बिहार में, और जो समर्थन जनता से हमको मिला था, तो उस हिसाब से तो हम लोगों को लगता है और हम लोग पूरा विश्वास है हमें कि शाम तक का हमें इंतजार करना चाहिए।